નું નામ ને હોદ્દો? મારું નામ દેવેન્દ્ર પટેલ, ગ્રામ પંચાયત કરવટ સરપંચ તરીકે હું છું. મારે ત્યાં 20 તારીખના રોજ રાત્રિ દરમિયાન નિત્ય નિયમ પ્રમાણે હું સાંજે 8:30 વાગે કવાલ ગામે લગ્નમાં નીકળ્યા હતા મિસિસ જોડે, અને મારો બાબો ઘરે હતો. ત્યાંથી અમે રિટર્ન 12-12:30 વાગે ઘરે પહોંચ્યા હતા, અને ઊંઘતા અમને લગભગ 1:30-1:45 થઈ ગયા. એ દરમિયાન સૂતી વખતે મેં મારા સીસીટીવી કેમેરા મોબાઈલમાં જોતાં માલુમ પડેલ કે પાછળના ભાગે કોઈ ફરી રહ્યું છે. એટલે અમો તરત જ મારા બાબાને ફોન કર્યો બેડરૂમમાં કે ચોર આવ્યા છે. એટલે અમે મારા મુલ્લાવાડાના ગામ લોકોને ફોન દ્વારા જાણ કરી, અને આપણા ડુંગળી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ ગોહિલ સાહેબને મેં ફોન દ્વારા જણાવ્યું હતું કે મારી ઘરે આવી ઘટના બની રહી છે, અને અંદર 3 કે 4 જેટલા ઈસમો દેખાતા હતા, અને મારા સીસીટીવી કેમેરા નીચે કરી રહ્યા હતા. એ હું મોબાઈલમાં જોતો હતો, અને મારા ગામ લોકોએ બધા અને પોલીસ ડિપાર્ટમેન્ટે ઘેરી વળી અને 5 આરોપીને પકડી લીધા છે. અને 5 આરોપી પકડ્યા, એમાં પોલીસ જવાનને પણ ઈજા થઈ છે. હું એમને અભિનંદન પાઠવું છું પોલીસ ડિપાર્ટમેન્ટ અને ગામ લોકોને, કે એક ફોન દ્વારા મારા ગામના લગભગ 150 થી 200 લોકો અને પોલીસ ડિપાર્ટમેન્ટ મારા ઘરે આવી પહોંચી હતી, અને અમે ચોરીમાંથી બચી ગયા છીએ. એટલે હું પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ ધન્યવાદ માનું છું કે આવી અમારી વલસાડ પોલીસ સક્ષમ રહે એવી આશા રાખું છું. એ લોકો એવી દુર્ઘટના નહીં બને એ હું પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે. કોઈ હથિયાર લઈને આવેલા એ લોકો? ના, હથિયાર લઈને નહીં આવેલા. પોલીસ હાથમાં ધોકો હતો. ધોકો એટલે ઈજા એનાથી પહોંચી છે. હા, ઈજા પહોંચી. ઓકે.